કચેરીમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 1500 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે। પોલીસે વધુ 3 બેંકના કર્મચારીઓની ધરપકડ કરી। અનુરાગ બાલથા, મૌલિક કામાણી અને કલ્પેશ ડાંગરિયા પોલીસ કસ્ટડીમાં। મૌલિક કામાણી નામના બેંક અધિકારીએ ખાનગી બેંકના મેનેજર સાથે મળી અને અન્ય એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું। આરોપીઓએ બોગસ એકાઉન્ટ બનાવી અને ખોટી સહી કરાવી એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું। ત્રણેય કર્મચારીઓએ બેન્કિંગ અધિકારી હોવાથી સિસ્ટમની ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો। મહત્વનું છે કે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરી અને જે રીતે પોલીસની તપાસમાં બીજા અનેક આરોપી સકંજામાં આવે તો પણ નવાઈ નહીં। રાજકોટ વિભાગના માર્ગદર્શન હેઠળ જો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જે તપાસ ચાલુ છે એમાં ઓલરેડી 1500 કરોડ જેટલો જે ટ્રાન્ઝેક્શન છે એ ઓલરેડી આ તમામ એકાઉન્ટ્સમાં ટ્રેસ કરેલો હતો અને આમાં અમુક આરોપીઓને અટક કરીને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ તપાસ દરમિયાન 3 આરોપીઓને આજ અટક કરવામાં આવ્યા છે। એમાં પહેલા આરોપી મૌલિક રામજીભાઈ કમાણી છે। આ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરે છે છેલ્લા 2-3 વર્ષથી અને મૌલિકભાઈએ પોતાના મેનેજર સાથે મળીને અને બીજા માણસના નામથી પેઢીના એકાઉન્ટ તૈયાર કરવાના। આમાં જે માણસના નામનું એકાઉન્ટ ખોલાઈ રહ્યું છે એની જગ્યા બીજા માણસની સહી કરવાની, પછી આ એકાઉન્ટને ઓપન કરવાના, એપીએમસીથી દસ્તાવેજ લેવાના। આ એકાઉન્ટમાં કાંઈ પણ નાની મોટી સમસ્યા આવે તો એને દૂર કરવા માટે પોતાના મેનેજર સાથે મળીને પ્રયાસ કરવાનો અને આ મૌલિક કમાણી એનાથી પણ એક કદમ આગળ જઈને જ્યારે પૈસા ઉપાડવાના અને આંગળિયા કરવાના હોય તો કામ પણ પોતે આ ચીટર્સ માટે કરતા હતા। તો મૌલિક કમાણીને હાલ અટક કરવામાં